તો હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં. મિત્રો અત્યારે વાગી જશે 8. મસ્ત નાહી ધોઈને ફ્રેશ રેડી થઈ જાય છે. માતાજીની દીવાબત્તી હાલ કરી દીધી મિત્રો, મસ્ત નાહી ધોઈને. બાકી તો ચા નાસ્તો કરવાનો બાકી છે. ચા નાસ્તો મિત્રો થોડામાં રેડી થાય છે તો મસ્ત મોર્નિંગમાં ચા નાસ્તો કરી દઈએ. બાકી મિત્રો રાજુ કાકાએ મને કોઈ અપડેટ મળી નહીં. લગભગ તો પાક્કા ચોક્કસ આવી જશે. આપણે નાસ્તો કરીને રેડી થશે એટલી બરાબર આવી જશે. બીજી બેન વિષય અને મારા ભાઈના અને મારા બુનના હંગાથી મિત્રો ખેતરમાં જતો રહે છે. આજે ગુડ મોર્નિંગ એવાના હાથે કરવા જેવું સર નહીં તો કોઈ કહેવાનું નહીં. આમ તો ખુરશીને બેઠા રોજ મોર્નિંગમાં ફોન જોતી હોય તો આપણે ના હંગાત થોડી માથાકૂટ કરીએ તો મિત્રો ડીગું સુધી જતું રહેશે. બાકી હાલ જ અગરબત્તી કરી માતાજીની. ચા નાસ્તો કરવાનો તૈયાર થાય છે મિત્રો. મરચો ઉડું છે. લીલો મરચો ગરમ કરવાનું ચાલુ મિત્રો ઉતરે થાય. બાકી સરસ મોર્નિંગ થઈ રહી છે. જોઈ ચક્કુબેન, મુન્નેઓ, બૈલો આ બધા સ્કૂલમાં જતા રહ્યા. તો મિત્રો ચા નાસ્તો કરી લઈએ અને ચા નાસ્તો કરી પછી મળીએ. અત્યારે 9 વાગી ગયા છે અને હવે શૂટિંગની શરૂઆત કરીએ છીએ. હજી કપડાં ચેન્જ કરવાના બાકી છે. મોમોને બધા કપડાં પહેરે છે. રાજુ કાકા રોજના રોજ એક માણસની ઘટ પડે ના પર શું કહેજો આ બધું આવું ડખા નહીં કરતા તમે. ચાલી રહી છે કામની સિઝન અને મને અમે પૂરેપૂરો આરામ પહેલા મને કહેવા દે. મને પૂરેપૂરો આરામ થઈ ગયો છે. કાલે 2-3 માણસોનો તારા વિલોગ જોતા હતા ને એવાનો ફોન આવ્યો છે. બરોબર. મેં કે રાજુ કાકા તમે કોઈ બીમાર પડ્યા છો, દવા બવા લીધી જ નહીં. બરોબર. એટલે મેં કે ના આરામ થઈ ગયો. એક ભાઈનો તો લાઈવ ફોન આવ્યો હતો વચન વિજયભાઈ નહીં હતો. બરોબર. મેં કીધું દવાખાનાથી ઘેર જ એટલે આપણે પૂરી રીતે તંદુરસ્ત થઈ જાય છે. અને હવે રહી વાત તો એક માણસની ટૂર. કાલે આપણે તો ખેડૂતના દીકરા કહેવાય, ધરતીપુત્ર. બધી મને ભાષામાં સમજાવજો ને જે હોય ચોખવટ બંધ કહો. કેવું પડે નિકાના 2 જગ્યાએ પોણી હતો એટલે નિકો નતો આવ્યો. બરાબર. હાલે અલ્કેશજી જ્યાંથી વિસનગર એમના કોઈ પ્રશ્ન કોણથી અને મારા કાલે પાછું જવાનું છે. એનો મતલબ એવો કે હજી કાલ આવ્યા રજા પાડવાના. મિત્રો તૈયાર થઈ ગયા. શૂટિંગનો એક કટ બતાવીએ. તમારો હાડું હે પર અમારા હું વાત કરું તો મારો હાડું તમે શું કહો પડે? અલ્યા હગા હાચું એકતા ના હોય તો ના બોલાવાય હગોને. પણ એ તો હવારે ઘેર નીકળી જતો હોય. આયા પોટલી વાટવા ગયો એટલે તો ઘેર જતા રહ્યા છે. કોણ ઘેર નીકળી જાય તાણી હાલ મને મળ્યો તો મને 4 લાફાટો છે. એમને વગર ફોન ના 4 લાફા મેલા તમોની તાણ મને મેલ્યા અને દારૂ પીન રખાય પરી રહ્યું એક કોરા. ચોકન આ હેતરના ખૂણા રહ્યો તો દારૂ પીન. ઓહ છે ખેતરના ખૂણા. આપણે પેલા સના ભગત નું હેતર રહ્યો ને એના ગાળના ખૂણા પરી રહ્યો. તારા ભૂંકે જાય છે. મોભારાની વાત નહીં કરવાની. હું એમ નહીં કીધું કે મોભારા પડી છે. મારી આબરૂ લેવરાવી હતી. હું નાટક કરાયો તો તારમાં? હું નાટક કર્યું? પેલા મારા હાડુનું કરાયું છે. તમારા હાડું મારા કઈ રેડી તમારા હાડું મેં શું કર્યું? એટલે તું એકલો જ મહેમાન હાસી એવો છે. તે હાથે હોતા આવરું મોટું અલ્લા જેવરું પેટ ના કર્યું હોય. તું ખાઈ જોઈ તું તારા એટલે તું રેડી તે મહેમાન હાચવાયો ને ગલબા તો આ માટલા જેવરું પેટ ના કર્યું હોય. એટલે તું હાથવા જો મહેમાન નહીં હાથવતો મારા ઘેર તું ના. તો મિત્રો અત્યારે વાગ્યા છે 10 અને શૂટિંગ પૂરું થઈ ગયું છે. મિત્રો ચા નાસ્તો લઈને જવાનું છે ખેતરમાં. ડીગી બેન જશે ખેતરમાં હવારવાનો તો પૂછવા થયો છે તો ઈવને લાવવાનો છે. બાકી ચા નાસ્તો મિત્રો રેડી થઈ ગયો છે તો પોકડતા આવીએ અને ડીગી બેનને લેતા આવીએ અને આવીને પછી મળીએ મિત્રો. રોટલીઓ છે કેવું કરવું છે કે ના લાય તો મિત્રો નાસ્તો લઈને આવી જઈએ. ડીગી ગુડ મોર્નિંગ, જય માતાજી. હેતમ આવ્યો છું કે હેતમ આવ્યો છું?
ભૂખ લાગી છે વારવાનો આવ્યો છું ભૂખ લાગી ખાઈ લ્યો તા અને ઘેર આવવાનું હે ગાદી તો મિત્રો 11 વાગ્યા અને 20 મિનિટ થઈ છે ખેતરમાંથી ઘેર આવી જાય છે ડીકોની ડ્યુટી પર લાગી ગયું છે જો ફોન જોવા માટે બાકી તો મિત્રો જમવાનું રેડી થઈ ગયું છે અને આપણને કરવાનું છે શૂટિંગમાં તો ફટોફટ જમી લઈએ જમવામાં મિત્રો આજે આપણા ઘેર બનાવ્યું છે કુબીનું મસ્ત શાક છે ઘઉંની રોટલીઓ લઈ લીધી છે મીઠું છે અને મિત્રો છાશ તો સરસ ફટોફટ મસ્ત જમી લઈએ અને જમીન પાસે સીધી મુલાકાત કરીએ મિત્રો જોગમાં ટાઈગરના લાઈવ શૂટિંગમાં જીવનલાલ લારી બનાવી કહું ના તમારું દેખાય લારી દેખાય છે હા તો તાર લારી માં તું દેખાય છે હા તે એમનેમ તો નહીં ઉભો રે વાત કરો સાથે ના તમે કર્યું એમ નહીં કેતો જીવણિયા આપણા ગામમાં તો કોઈના લારી હતી નહીં અચાનક લારી ઊભી રહી એટલે અમે જોઈ એટલે તને પૂછ્યું હા તે પછી એમને ઊભી તો નહીં રહેવાય કા આથી એકલી એકલી આવી લારી હોય મી બનાવી મી તી ઓવા પકોડી લારી પકોડી ની જ કતાણ તને આવરત ખાલી આવરત છકા એનો મોટો પકોડી માં થયો છું ઘણી પકોડીઓ ખાધી હો આવરત ચોખામાં કાને ઓ કોણ શું કહેવાય જીવનમાંથી પકોડી મોટો થયો છું અમે 24 કલાક તો ઘેર ના ઘેર હોય છે ચોકણ મોટો થી શીખ્યા આ પકોડીની લારી રે વિનગર ઈ જોતો તો એના પાસે બધું શીખી લાવ્યો પછી લારી બનાવી છે વાતો નહીં જીવનલાલ હો બને ના તો મામા ખવરાજો પકોડી મને કોઈ લેવા નહીં તમાર ના ખાવે કોઈ ને મારા ખાવી પડશે પકોડી અરે બણા તું એક વખત ખાય તો ઘડી ઘડી વાર ખાવાય પકોડી જીવનલાલ મોળી પકોડી બનાવું તીખી પકોડી બનાવું ગળી પકોડી બનાવું ગરમ પકોડી બનાવું ઠંડી પકોડી બનાવું તમારે ખાવી હોય એવી પકોડી બનાવું બધાના કારીગર છો જીવનલાલ બધાના કારીગર તો મિત્રો અત્યારે વાગ્યા છે 2 અને મસ્ત શૂટિંગ ચાલુ કરી દીધું છે પકોડીની લારી છે પાછા પકોડીની લારીવાળો વિડીયો બનાવવાનો છે મિત્રો મસ્ત આવશે ખતરનાક ચેલેન્જ લાગશે સરપંચના શૂટિંગ વચ્ચે મજા આવી જાય મિત્રો સરસ કોમેડીથી ભરપૂર વિડીયો આવશે બાકી ખેમાનો ગેટઅપમાં આવી જાય છે કપડો પહેરી દીધો છે સોમભાઈને ખેમાની જોડ હવે તૈયાર થઈ જાય મિત્રો તેને તો આગળ મોમાં એવાનું શૂટિંગ ચાલુ છે તો સરસ મસ્ત વિડીયોમાં બન્યા રહો આગળ કરતો તમે જોયો મજા આવશે અને મિત્રો આખો વિડીયો જોગમાં ટાઈગરમાં આવશે તો જોઈ લેજો તો મિત્રો 4 વાગી જશે શૂટિંગ પૂરું કરી અને હવે ઘેર આવ્યા છીએ બાકી મુનેશભાઈ સ્કૂલમાંથી આવી ગયા છે તો પૂછશે એમાં ભોર પછી ખબર કે પેલો ચાટ બનાવીને મોકલ્યો હતો તે મેડમને જોયો હતો हो क्या दादा હું કીધું તું પેલા કે સરસ વેરી ગુડ સરસ એવું કહેતા હતા અને પછી બીજું કહેતા હતા પગને ચોરા કને બનાવી આપ્યો તે નહીં હારું નતું હારું તાણ પછી બાકી મિત્રો ડીગી ફોન જોવો છે ચા આવી જઈ છે ચા નાસ્તો કરી લઈએ તાર મમ્મી જો જઈ સારું હેડો તો મિત્રો સરસ ચા નાસ્તો કરી લઈએ અને ચા નાસ્તો કરીને પછી મળીએ તો મિત્રો ચા નાસ્તો કરીને આવી જાય છીએ જો મસ્ત મસ્ત દેખાય છે નજારો હોય સુરત દાદા હાથમાં છે રિંકાન ગનનું કોમ આટલે પોક્યું 19 ચડ્યા છીએ આટલા આવી છે મિત્રો બાકી તો ડીગીને બધા જશે ચોકણીઓ ચાલ લેવા માટે તળાવના બાજુ બસ આપણે ડીગી બેનને એ લેવા જવાના છે તો મિત્રો આ તો જસ્ટ આટલા આવ્યા હતા એટલે તમને બતાવી દીધું બન્યા રહેજો બાકી આપણા નવી ચેનલના વિડીયોમાં બધું લોકેશન તો બધાનું એનું જ હોય છે એક આ ઘર હોય છે આ બને છે એ ઘર હોય છે બોર હોય છે આપણું અને આપણો મકાન હોય છે તો મિત્રો પહોંચી જાય છે ખેતરમાં જો ચાલ લેવાનું કામકાજ પતી જાય લેવાની છે ડીગી પેલી બેઠી એ ડીગી ફોન જો ભેંસો દોવાનો ટાઈમ થઈ ગયો ને હાલો તો મિત્રો સાલ લઈ અને પોટલી ઉકળાઈ જઈએ ગયા
કને કી हिले બોલ પેનાલ્ટી તો મિત્રો આવી જશે ખેતરમાંથી ગયા લીલી લીલી ડુંગળી ને હુકો હુકો બટાકો વાટવાનું ચાલુ કરી દીધું મોળવાનું હા એ મોળવાનું ચાલુ કરી દીધું આપણે ભાઈ ઢબ બીજી છે આ વાટવાનું એટલે આપણને ના કરી યાદ આવે બાકી તો મિત્રો દૂધની બહેણી રેડી થઈ ગઈ છે તે દૂધ ભરાઈ આવીએ એક બે ભેંસો દોવાની છે તો મારું બૂન હવે આવે છે ફટોફટ દોઈ કાઢેલી જઈ આવીએ શકુ બેની વન બહેણી દૂધ ભરીશ જો તૈયાર શું કીધું ડીગો हाँ सब्जी क्या बना रहे हो सब्जी बना रहे हो ठीक है फोन में જોઈ જોઈને તો મિત્રો 7 વાગી જશે દૂધ ભરાઈ અને ઘરે આવી ગયા છીએ ઘરે આવીને તો લગભગ 10-15 મિનિટ જેવો ફોન લો મિત્રો બાકી ઓકે રેડી થઈ જશે ડીગી બેનને બધો બહાર રાખવું છે ઘરમાં જમવાનું સરસ મસ્ત રેડી થઈ ગયું છે તો બધા ભેગા થઈને જમી લઈએ લેડો ખાવા બાકી તો મિત્રો જમવામાં આજ આપણા ઘેર બનાવ્યું છે લીલી ડુંગળી બટેકાનું મસ્ત રસાવાળું શાક છે મિત્રો ઘઉંની રોટલીઓ છે બાજરીના રોટલા છે આપણે તો ખીચડી ખાતા નહીં પણ ઘરવાળો રોજ જીવન માટે બનાવે છે અને દૂધ હા આની બીક લાગે કૂતરીની ઓહો અત્યારે ભૂત હોય વળી છે ભૂત પાડ્યું અમે તો આવડા મોટા થયા છે પાડ્યું નહીં મિત્રો મને કરે છે અગરબત્તી કશું એવું ભૂત ભૂત ના હોય તું ફોન જોજો કરે છે ને આખો દાડો એટલે બી હોય છે જા તો મિત્રો સહપરિવાર મળી અને મસ્ત જમી લઈએ અને જમીન પછી મળીએ મિત્રો તો મિત્રો જમવાનું પૂરું થઈ ગયું છે જમીન આવી જાય છીએ એડિટિંગ કરવા માટે બાકી મિત્રો ઠંડી ભાઈ છે આવું ત્યાં થોડી ઓછી થઈ છે લિમિટમાં થોડી ઘણી હવાએ ઠાર ખૂબ પડે દૂધ ભરા જવાનું હોય વહેલા ઉઠીએ એટલે બાઇકની સીટનું આખું બાઇક આમ પલરી જેલું હોય છે બાકી તો મિત્રો આ વિડીયોને આપણે એટલે એન્ડ કરીએ છીએ જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય એ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો આવતીકાલે ફરી મળીશું સપોર્ટ કરતા રહો મિત્રો તમારા સપોર્ટની ખાસ જરૂર છે સપોર્ટ કરશો તો ધીમે ધીમે આગળ વધશું બાકી તો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગરેવા